ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત। જે આ વાતને સાર્થક કરીને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નીકાળવામાં આવી હતી। વિદ્યાર્થીઓને પણ ભણવા માટે ભાર મૂકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સાર્થક કરવામાં આવી હતી। તેવી જ એક યોજના સરસ્વતી સાધના યોજના, જેના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જે સાયકલ આપવામાં આવે છે, દૂરથી અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને આ સાયકલનો લાભ આપવામાં આવે છે। પરંતુ કહી શકાય કે દાહોદ જિલ્લામાં ગત 2 દિવસની અંદર જે સૌપ્રથમ દાહોદ શહેરમાં મામા સાહેબ ફાળકે છાત્રાલય ખાતે જે 2000થી વધુ સાયકલો ધૂળ ખાતી નજરે પડી હતી। અને અત્યારે અમે જે જગ્યા પર ઊભા છીએ, જે સંજેલીની કન્યા છાત્રા વિદ્યાલય છે, તેમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે જે હજારોની સંખ્યામાં જે અહીંયા સાયકલ છે, ધૂળ ખાતી નજરે પડી રહી છે। મોટા મોટા ઝાડી ઝાકરાઓ પણ નીકળી જવા પામે છે। અને કહી શકાય કે જે અત્યારે આ સાયકલો શા માટે વિતરણ નથી કરવામાં આવતી, તે પણ એક મોટો સવાલ ઊભો થવા પામે છે। ચારે તરફ આપ જે મેદાનમાં જોઈ રહ્યા છો કે સાયકલોનો ઢેર તો મૂકી દેવામાં આવ્યો છે। જો કે કહી શકાય કે આપણી સાથે અહીંયાના જે પ્રિન્સિપલ પણ છે, તેઓ સાથે વાતચીત કરીશું। પ્રિન્સિપલ સાહેબ, શું કહેશો આ સાયકલો જે અહીંયા આ રીતના મૂકવામાં આવી છે? हाँ, आ श्री माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયના મેદાનની અંદર જે બક્ષીપંચ વિદ્યાર્થીનીઓ છે તેમના માટેની સાયકલોને અહીંયા ઉતારો આપવામાં આવ્યો હતો અને અહીંયા ફિટિંગ કરવામાં આવ્યું છે। છેલ્લા 3 મહિનાથી આ સાયકલો તૈયાર થઈ ગઈ છે, પણ હજુ સુધી આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી। લાગતા વળગતોને વારંવાર રજૂઆત કરી હતી, છતાં પણ આ સાયકલોનું વિતરણ થયું નથી, જેથી કરી બાળકોને મેદાનની અંદર રમવામાં પણ મુશ્કેલી પડી રહી છે। સાયકલોની વચ્ચે ઘાસ ઉગી નીકળ્યું છે, પાણીની અંદર તે કાટ ખાઈ રહી છે, વરસાદી માહોલ છે। આ વાતાવરણની અંદર આવા ચોમાસાનું વાતાવરણ છે, જેથી કરી ચોમાસાની અંદર જીવજંતુઓ પણ આ સાયકલોની અંદર આવીને ભરાઈ રહે તો પણ ખ્યાલ આવતો નથી, જેથી કરીને આ સાયકલોનું વિતરણ જલ્દી થાય એવી અમે આશા રાખીએ છીએ, જેથી કરી અમારું મેદાનની અંદર બાળકોને રમવામાં સગવડ મળી રહે। સાયકલોના લીધે કોઈ પણ પ્રકારની રમતો પણ રમી શકાતી નથી અને ઘણા જીવજંતુઓ પણ અંદર આવીને પ્રવેશ કરી જાય છે। તો કાલ ઉઠીને નુકસાન કોઈકને થાય તો એ પણ એક તંત્રની જવાબદારી રહે એવું અમે માનીએ છીએ, જેથી કરીને આ સાયકલો જલ્દીથી જલ્દી વિતરણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અંદાજિત કેટલી સાયકલો હશે? અંદાજે 1500 કરતાં વધુ સાયકલો અહીંયા છે। આ સાયકલોનું વિતરણ લગભગ સંજેલી અને સિંગવડ તાલુકાને બંને તાલુકાની આ સાયકલો અહીંયા રાખવામાં આવી છે। ચોક્કસથી કહી શકાય કે સંજેલી અને સિંગવડ તાલુકા માટે જે વિતરણ કરવાની સાયકલો જે છે, અત્યારે ધૂળ ખાઈ રહી છે અને 1500થી વધુ સાયકલો ધૂળ ખાઈ રહી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત। જે આ વાતને સાર્થક કરીને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નીકાળવામાં આવી હતી। વિદ્યાર્થીઓને પણ ભણવા માટે ભાર મૂકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સાર્થક કરવામાં આવી હતી। તેવી જ એક યોજના સરસ્વતી સાધના યોજના, જેના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જે સાયકલ આપવામાં આવે છે, દૂરથી અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને આ સાયકલનો લાભ આપવામાં આવે છે। પરંતુ કહી શકાય કે દાહોદ જિલ્લામાં ગત 2 દિવસની અંદર જે સૌપ્રથમ દાહોદ શહેરમાં મામા સાહેબ ફાળકે છાત્રાલય ખાતે જે 2000થી વધુ સાયકલો ધૂળ ખાતી નજરે પડી હતી। અને અત્યારે અમે જે જગ્યા પર ઊભા છીએ, જે સંજેલીની કન્યા છાત્રા વિદ્યાલય છે, તેમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે જે હજારોની સંખ્યામાં જે અહીંયા સાયકલ છે, ધૂળ ખાતી નજરે પડી રહી છે। મોટા મોટા ઝાડી ઝાકરાઓ પણ નીકળી જવા પામે છે। અને કહી શકાય કે જે અત્યારે આ સાયકલો શા માટે વિતરણ નથી કરવામાં આવતી, તે પણ એક મોટો સવાલ ઊભો થવા પામે છે। ચારે તરફ આપ જે મેદાનમાં જોઈ રહ્યા છો કે સાયકલોનો ઢેર તો મૂકી દેવામાં આવ્યો છે। જો કે કહી શકાય કે આપણી સાથે અહીંયાના જે પ્રિન્સિપલ પણ છે, તેઓ સાથે વાતચીત કરીશું। પ્રિન્સિપલ સાહેબ, શું કહેશો આ સાયકલો જે અહીંયા આ રીતના મૂકવામાં આવી છે? હા, આ શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયના મેદાનની અંદર જે બક્ષીપંચ વિદ્યાર્થીનીઓ છે તેમના માટેની સાયકલોને ઉતારો આપવામાં આવ્યો હતો અને અહીંયા ફિટિંગ કરવામાં આવ્યું છે। છેલ્લા 3 મહિનાથી આ સાયકલો તૈયાર થઈ ગઈ છે, પણ હજુ સુધી આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી। લાગતા વળગતોને વારંવાર રજૂઆત કરી હતી, છતાં પણ આ સાયકલોનું વિતરણ થયું નથી, જેથી કરી બાળકોને મેદાનની અંદર રમવામાં પણ મુશ્કેલી પડી રહી છે। સાયકલોની વચ્ચે ઘાસ ઉગી નીકળ્યું છે, પાણીની અંદર તે કાટ ખાઈ રહી છે, વરસાદી માહોલ છે। આ વાતાવરણની અંદર આવા ચોમાસાનું વાતાવરણ છે, જેથી કરી ચોમાસાની અંદર જીવજંતુઓ પણ આ સાયકલોની અંદર આવીને ભરાઈ રહે તો પણ ખ્યાલ આવતો નથી, જેથી કરીને આ સાયકલોનું વિતરણ જલ્દી થાય એવી અમે આશા રાખીએ છીએ, જેથી કરી અમારું મેદાનની અંદર બાળકોને રમવામાં સગવડ મળી રહે। સાયકલોના લીધે કોઈ પણ પ્રકારની રમતો પણ રમી શકાતી નથી અને ઘણા જીવજંતુઓ પણ અંદર આવીને પ્રવેશ કરી જાય છે। તો કાલ ઉઠીને નુકસાન કોઈકને થાય તો એ પણ એક તંત્રની જવાબદારી રહે એવું અમે માનીએ છીએ,
જેથી કરીને આ સાયકલો જલ્દીથી જલ્દી વિતરણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અંદાજિત કેટલી સાયકલો હશે અંદાજે 1500 કરતાં વધુ સાયકલો અહીંયા છે. આ સાયકલોનું વિતરણ લગભગ સંજેલી અને સિંગવડ તાલુકાને બંને તાલુકાની આ સાયકલો અહીંયા રાખવામાં આવી છે. ચોક્કસથી કહી શકાય કે સંજેલી અને સિંગવડ તાલુકા માટે જે વિતરણ કરવાની સાયકલો જે છે અત્યારે ધૂળ ખાઈ રહી છે અને 1500થી વધુ સાયકલો ધૂળ ખાઈ રહી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.